વાવ થરાદ જિલ્લાના થરાદ પંથકમાંથી એક હૃદય વિદારક ઘટના સામે આવી છે। થરાદ તાલુકાના જામપુર ગામે રમતા રમતા ઝેરી દવા ખાઈ જતા બે માસૂમ બાળકોના દુઃખદ મોત થયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। મળતી માહિતી મુજબ જામપુર ગામના આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે આપવામાં આવતા નાસ્તા બાળભોગની પડીકામાં ઉંદર મારવાની ઝેરી દવા મૂકવામાં આવી હતી। આ દરમિયાન રમતા રમતા બે નાના બાળકોએ જ પડીકામાંથી આ દવા ખાઈ લીધી હતી, જેના કારણે તેમની તબિયત બગડી ગઈ અને બાદમાં બંનેના મોત નીપજ્યા છે। આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોમાં કુસુમબેન ભરતભાઈ પ્રજાપતિ ઉંમર 5 વર્ષ અને જયદીપભાઈ નેકીશભાઈ ઠાકોર ઉંમર વર્ષ 3નો સમાવેશ થાય છે। બંને બાળકોના મોતથી તેમના પરિવારોમાં આક્રંદ અને ગામમાં માતમનો માહોલ જોવા મળ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ બંને બાળકોના પરિવારો ખેતરમાં ભાગીદારીમાં કામ કરતા શ્રમિક પરિવારો છે। દૈનિક મહેનત કરીને જીવન ગુજારતા પરિવારો માટે આ ઘટના ભારે આઘાતજનક બની છે। આ ઘટનાએ આંગણવાડી કેન્દ્રોની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। બાળકો માટેના ખોરાકની પાસે આવી જીવલેણ દવા રાખવાની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આ દુઃખદ ઘટનાએ ફરી એકવાર બાળકોની સુરક્ષા અંગે સાવચેતી રાખવાની તાકીદ ઊભી કરી છે।